બધા ટમેટાની ડોલ ભરી નાખી બરોબર સારી ત્રણ વાગ્યા છે એટલે હવે અહીંયા વાડીએ થોડીક આખી છે વાડીએ પોગી જાઉં પછી તમને હું જીવાભાઈની મેથી અંબોરે કઈ રીતના એ બધું વિડીયો બનાવીશ અત્યારે ભાવ આવે એમ તો જો મિત્રો ભીંડો વીણાઈ ગયો બરોબર એટલે આ ભીંડાની જો ભારી બાંધવી પડાવી એટલે આ શેણીઓ ફરીને આવી પછી આની પોટલી બાંધી દેવાની એમાં પાણી છાંટી દેવાનું એટલે ભીંડો ચમકે બરોબર હવે ભીંડો વીણાઈ ગયો છે અને ટમેટા ઉતારવાના એ પણ તમને વિડીયો હમણાં મારા બ્લોગ બનાવીને એમાં પણ હું તમને વિડીયો બતાવીશ ઓકે મામ ટમેટા અત્યારે ઉતારવાનું કામકાજ ચાલુ કર્યું છે અને આ ટમેટી છે જો આવી રીતના પાકી જાય ને એટલે આ ટમેટું તોડ લેવાનું બીજા જે કાચા છે બધા આમ જો એટલે હે ને ટમેટા વીણવાનું કામકાજ હાલે બરોબર જો હા ટમેટા આ દેશી ટમેટા છે જો આવી રીતે જો આ તોડ લેવાનું બરોબર અને આ વેલવાળી ટમેટી કે ને આવી ટમેટી છે જો ને તાંદરિયામાં સોડવા પણ બતાવું જો આ તાંદરિયો છે બરોબર જો એટલે આ તાંદરિયાની ભાજી પણ થાય અને આ તો તમને બધાએ તાંદરિયો તો જોયો જ હશે કારણ કે આ તાંદુરની ભાજી તો ભગવાન શ્રી કૃષ્ણએ ખાધી હતી બરોબર સુદામા લાયા હતા પોરબંદરથી હાલીને ગયા હતા ને દ્વારકા ત્યારે ભગવાન સુદામાએ હે ને કૃષ્ણને ખવડાવી હતી ત્યારે તાંદુરની ભાજી ખાધી હતી એને એટલે આ ટમેટા ઉતારું છું અને તાંદરિયો પણ ટમેટામાં છે જો આવી રીતના પાકી જાય ને એટલે ટમેટીને સાયો કરવો પડે જો આ દેશી ટમેટા છે ડોલ ભરી છે બરોબર હું તમને ટમેટાનો વિડીયો પણ બતાવવાનું કીધું હતું એટલે બતાવવું બરોબર જો આ બધા ટમેટાની ડોલ ભરી નાખી બરોબર ઉતારીને જો આવી રીતે મેથી અંબોરવાની બીજી ત્રીજી વખત છે મેથી એમ હા પાછા ખોદતા આવીને ખોદીને પાછી વાવી દેવાનું સિંકુ નહીં થવા દેવાની ને ત્યાં આંબો લેવાનું સિંકુ નહીં નાની હોય ને ચાલુ કરી દેવાની મેથી નાની હોય ઈ ધારી હાલે વેસો આવી રીતે અંબોરવાની એટલે જીવાભાઈ જો આ મેથી અંબોરે છે બરોબર મેથી પૂરિયા વાળીને વેચે હોતા કે પૂરિયા વાળે એ તમને પણ બતાવું જો આપણે છૂટકનો ધંધો કરી પાછા અંબોરીને આવી રીતે પૂરી વારી નાખવાનું એક પૂરીયું કેટલાનું વેચવાનું 10 નું એક વેચી ને 15 ના 2 15 ના 2 હા 15 ના 2 જવા દે હા જો આવી રીતે પૂરીયા વારી દેવાના અંબોરી આવી રીતે પૂરીયા વારી દેવાનું બીજું શું મારે છૂટક ધંધો કરે ને બધું નોખું નોખું બકાલું રાખવું પડે હા એટલું રાખવું પડે પીઠે દઈને તો થોડું ઘણું લેવાનું બાકી બધું કરવું જ હોય બકાલું હવે વેસાતું લઈને વેચી તો પછી કઈ અહીંયા નફો ન વધે આપણે બરોબર ન જ મળે ને પાછા દલાલને ભરવાના હોય ને એ તો અને આ તમારે જ્યારે ટાઈમે બકાલું થોડો ઘણો વધારો વધે આ તો ઉતાર્યું એવી રીતે વહી જાય હા ઈ તો કઈ આપણે કઈ દલાલને ભરવાનું હોય નહીં ના આમાં જેટલા આવે એટલા આપણા જ હોય બકાલાનું કરી બકાલા સારું એમ કે કપાને એવું ક્યાં આવે બહુ થાય હા અને મહેનત કર્યા વિના કઈ થતું નથી મહેનત તો બરોબર બકાલામાં માણસો વાળાનું કામ એકલીઓ માણા આમાં કાંઈ ન કરી આમાં તો બધા શું હાથ નોખા નોખા બધા મંડે ને વીણવા વટાણા વીણે કોઈ વળી
ટમેટા વીણવા જાય, મેથી અંબોર અને બધા વીણ 5-6 જણા થઈ જાય કામ કરવા વાળા. પણ બધા હાથો હાથ કામ કરે તો જ થાય, નકર તો તો જ થાય બધું નહીં. કામ થાય ને, નકર તો એકલા તો શું થાય કામ. હું તો વેસવો તો 2 વાગે પાછો વરું છે. જો આવી રીતે પૂરિયા વાર નાખવાનો. ઢોરાનો ઢેરો હારે જ રાખે એટલે હું અંબોરીને ખોટી ડબલ મહેનત ન કરવી, નકર અહીંયા ઘરે લઈ જાવ અહીંથી પડામાંથી ને અહીંયા વારી નાખે. અમે શિયાળાનું તો ભાજી ફૂટવા જ ન દે. હા, હવે તો તડકા પડવા માંડી ગયા એટલે બહુ મેથી ન થાય, મેથી ન થાય, બહુ મૂરા ન થાય, મૂરા ન થાય નકર. પાલક તે એવો બહુ થાય નહીં હાલ. હમ. બાકી ખાતર બાતર ભરી થોડાક દે હાલે, એમ કે વાવી જ ન હા, પાલક ને એવું. બાકી શિયાળામાં તો ભાજી અમારી પાસે હોય 3-4 જાતની 5 જાતની. હમ. મૂરા છે, પાલક છે, મેથી. માતાજી કે આમ હામું જોઈને કે લોટા ખડો હો હાલો રોટલા કરું હું કે મને રોટલા આવડે છે કે લોટ તો બતાડો. નાની જય માતાજી. રામ રામ જય માતાજી. લસણ ખોલું, મરચું ખાંડવું અને આ ટીંડોરાનું શાક કરું. સંભાળ આ મોરી મૂકા જો માનસી બેન લોટલા ઘડે છે. જય માતાજી નાના. જય માતાજી. માનસી બેન લોટલા ઘડે છે. આમ કે રોટલા કરું હું કે જય એલા લોટા કલે જય માતાજી કે હંસબેન ખાવા હોય તો હાલો કે હાંસે રોટલા ખાવા આમ તો કઈ અંગો ટીંડોરાનો સંભારો જો બનાવવો છે. માનસી બેન જો લોટલા ઘડે. એને સાંભળવાના નાના ટીંડોરાનો થોડાક ચંગુબેનને દેવાના હતા પણ એને ખાંડ લઈ ગયા. ભૂલી ગયા છે. જઈને દઈ દેવાનો. માતાજી જા મરચા ચણા લોટ થી ભર્યા છે, શેકવાના છે. ચણા લોટ, મસાલો, હળદર અને આખું જીરું હવે શેકી નાખવાનું. અને બાજરાના રોટલા, ઘઉંની રોટલી અને ઓલા ટીંડોરાનું શાક સંભારો. રાપુની ભાગ લઈ જતા હતા. કોણ કેક લાવ્યું? અસામામાં. કોણ કેક લાવ્યું? મને જ ખવડાય. આમ જો ઓલા ધોઈને દેખાય, ધોઈને દેખાય છે. મામા લાયા કે એને દે થોડી, અસામામાં લાયા કે દે થોડી. બોલીને દે, ધોઈને દે, મને ન દે કાંઈ. મને જ ખવડાય, મને ખવડાય ને. કોણ લાવ્યું કેક? હા, મામા નામ શું? આમ જો આમ કે અસામામાં લાયા ધોઈ કે હવે ખાવું હે? નથી ખાવું ને? ભૂત ખાઈ જાય મને તો હાવ કરી જાય બાઘો તો. હા આવ્યું આઈને તો. હા. બની ગયો ટીંડોરાનો સંભારો. જો અને બાજરાના રોટલા અને ઘઉંની કેનું ખીચડી કરી. આસુબેન તો પેટી ઉપર બેહીને ખાતા હતા. માનસી બેન, માનસી બેન જો હાડી પહેરી ખીચડી જો. બની ગઈ. લે કયા ગામથી મહેમાન આયા? દાંડિયા રમવા જવાનું છે. ખીચડી બની ગઈ છે વારુમાં અને ટીંડોરાનો સંભારો ખાઈને સંભારો અને મરચા ભરેલા. આજ તો ત્રણ વસ્તુ છે બેન ખાવામાં. છે નાના માનસીબેન. ધોઈબેન અહીંયા રોકાણા પણ માનસીબેન હાથે અહીંયા આવ્યા. હા.